અત્રે પાટણના સિદ્ધપુરમાં નકલી નોટો છાપવાનું નેટવર્ક ઝડપાયું। ઘરમાં નકલી ચલણી નોટ છાપતા હોવાનું ખુલ્યું છે। કાત્યોકના મેળામાં નકલી નોટ આવતા ભાંડો ફૂટ્યો હતો, જેમાં 500 રૂપિયાની, 100 રૂપિયાની, 20 સહિતના દરની 1945 નકલી નોટો ઝડપાઈ છે। નકલી નોટોનું મૂલ્ય થાય છે 5,78,000। નકલી નોટ ફરતી થતા ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી। અલ્મોમિમન પાર્કમાં ઘરેથી આખું નકલી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું છે, જેમાંથી પ્રિન્ટર, સ્કેનર, પાવડર, કાગળ સહિત મુદ્દામાલ કબજે કરાયો છે। આરોપી મોહમ્મદ યાસીન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી છે। યશવંત જોડાઈ ગયા છે। યશવંત, નકલી નોટો બજારમાં ફરતી થઈને ત્યારબાદ આખરી વોચ ગોઠવીને નેટવર્ક ઝડપી લેવામાં આવ્યું। કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમણે શું કબૂલાત કરી છે કે તેઓ નકલી નોટો ક્યાં ક્યાં મોકલતા હતા? પ્રીતિ, જે રીતના સિદ્ધપુરની અલમોમિન પાર્ક ખાતે મોહમ્મદ યાસીન નામનો વ્યક્તિ હતો, જે પ્રિન્ટરથી હુબેહુ જે ભારતીય રિઝર્વ બેંકની ચલણી નોટો હતી તે ચલણી નોટો બનાવતો હતો અને 20, 100 અને 500ના દરની ચલણી નોટો બનાવી અને માર્કેટમાં તે વાપરતો હતો। સ્વાભાવિક રીતે જે સમગ્ર કૌભાંડ છે, સમગ્ર ભાંડો છે તે ત્યારે ફૂટ્યો હતો કે જે 1 મહિના પહેલા સિદ્ધપુરના અંદર કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને જ્યાં આગળ મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે અને વેપાર કરતા હોય છે, ત્યાં આગળ આ મોહમ્મદ યાસીન નામના વ્યક્તિએ નોટો વટાવી હતી અને એક બાદ એક જ્યારે વેપારીઓને ખબર પડી કે જે આ નોટો બજારમાં આવી રહી છે તે નકલી છે અને જેની વિગત સિદ્ધપુર પોલીસને મળી હતી અને સિદ્ધપુર પોલીસે સમગ્ર કેસની તપાસ પાટણ એલસીબીને આપી હતી। 1 મહિનાની વોચ ગોઠવી હતી, અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી અને છેલ્લે પગેરો મેળવીને જ્યારે ખબર પડી કે સિદ્ધપુરના અંદર અલમોમિન પાર્ક ખાતે જે મોહમ્મદ યાસીન નામનો વ્યક્તિ છે તે પ્રિન્ટર અલગ અલગ કલરો દ્વારા જે નકલી હુબેહુ રિઝર્વ બેંકની જે નોટ હોય છે, ભારતીય રિઝર્વ બેંકની, તે બનાવીને વાપરી રહ્યો છે, તે બાબતને લઈને સમગ્ર પોલીસની ટીમે આ કામ કર્યું હતું અને જે વ્યક્તિ પકડાયો છે, જે આરોપી પકડાયો છે, તેને લઈને અત્યારે પાટણ એલસીબી પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે। કારણ કે જે 1 મહિનાથી આ નેટવર્ક ચલાવી રહ્યો હતો તે નેટવર્કના અંદર તે બનાવવાની ફેક્ટરી તો ઝડપાઈ ગઈ છે, પરંતુ કેટલા લોકોને ડીલર નિમ્યા હતા, કેટલા લોકોને અન્ય જગ્યાએ આ નોટો આપી હતી, તે સમગ્ર તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે।